મોરબીના વીરપરડા ગામનો એક કૂવો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો। 2 દિવસ પહેલા રહસ્યમય રીતે હાલક ડોલક થતું કૂવાનું પાણી આજે ફરી એકવાર અચાનક હિલોળા લેતા જોવા મળ્યું। આ અનોખું દ્રશ્ય જોવા ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા। આખરે આ કુદરતી ઘટના છે કે કોઈ ભૂસ્તર શાસ્ત્રીય સંકેત, તે સવાલ સૌ કોઈને ઉઠી રહ્યો છે। મોરબી જિલ્લાના વીરપરડા ગામમાં આ કૂવો આવેલો છે। બપોરે પાણીમાં રહસ્યમય હલચલ શરૂ થઈ જાય છે। કૂવાનું પાણી કોઈ બહારના અવરોધ વગર આપમેળે હાલક ડોલક થતું જોવા મળે છે। 2 દિવસ પહેલા પણ આવી જ રીતે ઘટના બની હતી, જે બાદમાં બંધ થઈ ગઈ હતી, પરંતુ આજે ફરી પાણીમાં હિલોળા શરૂ થતા ગ્રામજનો આશ્ચર્યમાં મુકાઈ ગયા અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટી પડ્યા। આ ઘટના અંગે ગામમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। કેટલાક લોકો આ વિસ્તાર ભૂકંપ ઝોનમાં આવતો હોવાથી તેની સાથે જોડી રહ્યા છે, જો કે આ ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। ઘટનાની જાણ થતાં અનેક લોકો આ અનોખું દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા છે અને લોકોને અચરજ પણ સ્વાભાવિક થઈ રહી છે। શું હોઈ શકે કારણ, તે સૌથી મોટો સવાલ। મોરબી તાલુકાના વીરપરડા ગામે જે અજીબ ઘટના સામે આવી હતી। પરમ દિવસે જે અહીંયા જે કૂવો છે તેનું પાણી હાલક ડોલક થઈ રહ્યું હતું ને અજીબો ગરીબ રીતે આ પ્રકારની જે પ્રક્રિયા છે તે જોવા મળી રહી હતી, પરંતુ જે સમગ્ર વિડીયો વાયરલ થયો હતો અને આ પ્રક્રિયાને લઈને ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ હતી, ત્યારે ગઈકાલે આ પાણી શાંત થઈ ચૂક્યું હતું અને આજે ફરીથી એ જ પ્રકારની પ્રક્રિયા શરૂ થઈ છે અને રહસ્યમય રીતે પાણી ફરીથી હાલક ડોલક થવા લાગ્યું છે। ત્યારે ગ્રામજનો આપણી સાથે જોડાયા છે અને જે પ્રથમ જેને આ ઘટના જોઈ છે તે પણ આપણી સાથે જોડાયા છે। શું આપનું નામ છે ને શું ઘટના છે? મારું નામ જીતુ પટેલ છે। પરમ દિવસે જે વિડીયો વાયરલ થયો એનું એ વિડીયો મેં બનાવ્યો હતો, બરાબર। કે તને અચાનક જોયું કે આ બધું શું થવા માંડ્યું, એમ આ પાણી આમથી આમ ને આમથી આમ હાલવા માંડ્યું હતું। પછી ગઈકાલે આખો દિવસની અંદર લગભગ હજારો લોકોને મને ફોન આવ્યા કે ભાઈ આ વિડીયો તમે બનાવેલો છે, આવું લોકોને ગેરમાર્ગે ન દોરો, ખોટા હેરાન થવામાં આમાં તંત્ર બધા હેરાન ધંધે લાગી જાય છે। એટલે મેં કીધું ભાઈ આ ખરેખર સાચો વિડીયો છે, તમે આની કોઈ પણ જાતની ચકાસણી ફોરેન્સિક લેબમાં કરાવી શકો છો, બરાબર। તો ગઈકાલે આખો દી મેં સાંભળ્યું, પછી આ દિવસના 3 વાગ્યાની આસપાસ ફરી પાછો એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે। લોકોને ટોળા જોઈ શકો છો, ફરતી કરવા માણસો જોવા આવ્યા છે, બરાબર। એનો અર્થ એ થયો કે મારો વિડીયો સાચો છે। અને મામલતદાર દ્વારા તપાસ માટે આદેશ આપવામાં આવ્યો, કોઈ અધિકારી કોઈ આવ્યું નથી, મારી જાણ પર કોઈ આવ્યું છે નહીં। આવ્યા તો કે ખ્યાલ આવે ને, બરાબર। અને અમારા ગામના લોકોમાં ચર્ચા પણ એવી છે કે અમે આ એરિયો ભૂકંપગ્રસ્ત એરિયામાં છે, કચ્છ કેન્દ્ર બિંદુ વાળું હોય છે। ગઈ વખતે 2001માં જે ભૂકંપ આવ્યો હતો ને, કદાચ એ પ્લેટના હિસાબે પણ આવું બનતું હોય કે અમારા વડવાઓ એવું કહે છે કે ભવિષ્યમાં આ એરિયામાં ભૂકંપ આવશે એવા સંકેત દે છે કુદરત। જી, ચોક્કસથી ફરીથી આજે જે પ્રકારે આ ઘટના શરૂ થઈ છે તેને જે પ્રથમ વખત હોય છે તે યુવાન પણ આપણી સાથે છે। શું તમારું નામ છે ને આ ઘટના તમે આજે ક્યારે જોઈ? મારું નામ સુમરા જાહિદ અરુણભાઈ છે। મેં આ 3 ને 12 મિનિટે આ દ્રશ્ય જોયા છે। આજ પહેલી વખત જ્યારે ચાલુ થયું ને ત્યારે શરૂઆતના, અને એના આગલી વાર જે પરમ દિવસે થયું તે સાંજના હતું, ત્યારે હું હાજર નહોતો। આજે 3 ને 12 મિનિટ અહીંયા હાજર હતો ને ત્યારે આ દ્રશ્ય ચાલુ થયા હતા। શું થતું હોય છે અહીંયા, કેવી રીતના શરૂઆત થતી હોય છે અને શું પ્રક્રિયા થાય? એટલે પહેલા સ્થિર પાણી જતું, પછી જેમ 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 હરવે વધતું ગયું। હું આવ્યો ત્યારે માપે મેળવ્યું હતું, અત્યારે બહુ વધી ગયું છે। અત્યારે 5% ઓછું થઈ ગયું છે એમાંથી ને। જી, ચોક્કસથી ધીરે ધીરે પાણી હલવાનું શરૂ થઈ ચૂક્યું છે ને ધીરે ધીરે તેની ગતિ પણ વધી રહી છે। ત્યારે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તાર છે તે ભૂકંપ ઝોનમાં આવી રહ્યો છે, જેને લઈને પણ કદાચ આવું બનતું હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને હાલ સુધી મોરબી વહીવટી તંત્રના કોઈ પણ અધિકારી અહીં મુલાકાત લેવા માટે આની તપાસ કરવા માટે આવ્યા નથી, તેવું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે। ભાસ્કર જોશી, TV9 ગુજરાતી, મોરબી। બીજી તરફ ભૂસ્તર શાસ્ત્રી મહેશ ઠક્કરના જણાવ્યા અનુસાર આ ઘટનાને ભૂસ્તર શાસ્ત્રમાં વેલ શેસ તરીકે ઓળખવામાં આવે છે, જે આર્ટિઝન કન્ડિશનને કારણે સર્જાઈ શકે। ભારે વરસાદ બાદ ભૂગર્ભમાં 2 પથરીલા સ્તરો વચ્ચે આવેલા કન્ફાઇન્ડ એક્વિફરમાં પાણીનું દબાણ વધી જાય ત્યારે પાણીમાં આવી હલચલ સર્જાઈ શકે છે। નિષ્ણાતોના મતે ભૂગર્ભમાંથી મિથેન અથવા રેડોન જેવા ગેસનું સ્ખલન પણ એક સંભવિત કારણ હોઈ શકે છે। આ કૂવાની અંદર એવું કન્ફાઇન્ડ એક્વિફર હોઈ શકે। કન્ફાઇન્ડ એક્વિફરનો મતલબ એ છે કે 2 ઠોસ જો સ્તર છે, અથવા તો ત્યાં જોવા મળતો કાળમીંડ બેસાલ્ટનો પથ્થર અથવા તો માટીનો સ્તર, એને પણ એ ઠોસ સ્તર જ કહેવામાં આવે। તો માટીના સ્તરની વચ્ચે સેન્ડ એટલે કે અથવા તો રેતીનો જે સ્તર આવે કે જેની અંદરથી પાણી સામાન્ય રીતે બહાર નીકળતું હોય છે, તો આ પ્રકારની કન્ડિશન આ કૂવામાં રચાઈ હોવી જોઈએ કે 2 ઠોસ સ્તરોની વચ્ચે એક્વિફર જોવા મળતું હોય।